શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં અવધૂતિ આનંદના પારાયણના માધ્યમથી અવધૂતિ ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. ભજન નંબર 156. એમાં એવું કહે છે કે નીતિ હું કામ નેવે મૂકી અને અનીતિ હું કરવા કોટે ધરી. નીતિ એટલે શું કે જેમાં આપણું કલ્યાણ છે પણ આપણને ગમે નહીં, એને નીતિ કહેવાય. પ્રમાણિકતાથી રહીએ તો ઠેબા ખાવા પડે, સરળતાથી જીવીએ તો અપમાન થાય, હળે હળે થઈએ. આ બધું નીતિમય જીવન. પ્રમાણિકતાથી જીવે એના બહુ મોટા બંગલા ના દેખાય. નીતિ શું કરવા નેવે મૂકી. નેવે મૂકી એટલે દૂર શું કામ. નેવે આમ નેવું એટલે છાપરું કહેવાય ઉપરનું. તો છાપે એટલે નીતિ શું કરવા છોડી દીધી ત્યાં. અને અનીતિ હું કામ પકડી. અને બીજું દર્શન પદમણી મેલીને ગુણતાને હું કામ પરિણ્યો. પદમણી એટલે અતિશય સંસ્કારી સ્ત્રી, એને પદમણી કહેવાય. અને ગુણકા એટલે વેશ્યા. સંસ્કારી સ્ત્રીને પૈણવાને છોડીને વેશ્યાનું કામ પૈણી આવ્યો. અનીતિ એટલે વેશ્યા અને નીતિ એટલે સંસ્કારી સ્ત્રી કન્યા, એને છોડીને એના હું કામ પૈણી આવ્યો. નીતિનું બીજું નામ છે શ્રેય અને અનીતિનું બીજું નામ છે પ્રેય. તો કહે છે શ્રેય પ્રેય બે એક ના માનો. જે નીતિથી જીવે, શ્રેય એટલે શું, જેમાં આપણું કલ્યાણ છે પણ કરવાનું ગમે નહીં. વહેલા ઉઠવું તે શ્રેય છે, મોડા ઉઠવું તે પ્રેય છે. ઘરનું ખાવું તે શ્રેય છે, બજારનું ખાવું તે પ્રેય છે. પ્રેય એટલે પ્રિય લાગે પણ આપણને રડાવે પરિણામમાં, એને પ્રિય કહેવાય. અને શ્રેય એટલે ગમે નહીં પણ એ પ્રમાણે જીવીએ તો આપણું કલ્યાણ થાય, એને શ્રેય. શ્રેય એટલે કલ્યાણ. ખાંડ ખાવી તે પ્રિય છે, સાકર ખાવી તે શ્રેય છે. તેલ ખાવું તે પ્રિય છે, ઘી ખાવું તે શ્રેય છે. મીઠું ખાવું તે પ્રિય છે, સિંધવ ખાવું તે શ્રેય છે. તુવેરની દાળની ખીચડી ખાવી તે પ્રિય છે, મગની દાળની ખીચડી ખાવી તે શ્રેય છે. સમજી ગયા ને આ બધામાં આનો અર્થ. શ્રેય અને પ્રેયનો તફાવત ખબર હોવી જ જોઈએ બરાબર. આ શ્રુતિએ કયો વિવેક. શ્રુતિ એટલે વેદોએ આવું કીધું છે ભાઈ. આ કંઈ ઘરનું નથી. બાપજી કહે મારા ઘરનું નથી. શ્રુતિએ કયો વિવેક, અને વિવેક કહેવાય. શ્રેય અને પ્રેયનો તફાવત જે સમજે એને વિવેક થયો કહેવાય. ઉલ્લુક અને ભાવેરે દિવસથી રાત્રિ ભલી. ઉલ્લુક એટલે ઘુવડ, એને દિવસ કરતાં રાત્રિ બહુ ગમે. રાત જ્યાં અંધારું થયું, સૂર્યાસ્ત થયો કે બહાર નીકળે ફરવા. શિકાર કરીને ખાય, આખી રાત મોજથી ફરે, જ્યાં સૂર્યોદય થયો કે પાછો સૂઈ જાય. એટલે ઘુવડ હોય એને દિવસ કરતાં રાત્રિ ગમે. એવી રીતના જે મૂર્ખા છે, અજ્ઞાની છે, એને પ્રિય ગમશે, એ શ્રેય નહીં સ્વીકારે. બજારનું ખાવું તે પ્રિય છે, ઘરનું ખાવું તે શ્રેય છે. પછી એને કહે મિષ્ટ મેવા પણ ખરને નકામા. ગધેડો છે ને તે સાકર ખાય તો મરી જાય એવું કહેવાય છે. જે સાકર દુનિયાના માટે અમૃત છે એ ગધેડો સાકર ખાય તો મરી જાય, આવું કહે છે. જે દુનિયાના માટે અમૃત છે તે મધ હોય ને, મધ અમૃત છે, કૂતરો ખાય તો મરી જાય, એના નસીબમાં જ નથી. આ મધમાખી ઘી ખાય ને તો મરી જાય. એ મધ બનાવે પણ ઘી ખાય તો મરી જાય, એના નસીબમાં જ નહીં. આ જે દુનિયાના માટે અમૃત છે તેના માટે ઝેર છે. આ દશા છે. એટલે ગધેડાને મિષ્ટ મેવા, સાકરથી બનેલા મેવા એના માટે નકામા. વિષ્ઠા જોઈને દોડે, તો વિષ્ઠા જોઈએ તો દોડે. મોતી હોય ને તો હંસને પચે, કાગડાને ના પચે. કાગડ તો વિષ્ઠા ખાય અને હંસ મરી જાય ભૂખે પણ વિષ્ઠા ના ખાય. એટલે જે સંસ્કારી છે તે નીતિ તરફ દોડશે, જેનામાં સંસ્કાર નથી, પુણ્યનું બળ ઓછું છે, તે અનીતિ તરફ દોડશે, એ પ્રેય તરફ દોડશે. એ પામર નર, હવે જો આગળ એનું ચોખવટ કરી, બિલકુલ પડદો ખોલ નાખે બાપજી. પામર મનુષ્ય છે એ પરમેશ્વરને મૂકીને પ્રમદાને પૂછે, સ્ત્રીની જ આરતી ઉતાર્યા કરે આખો દાડી. પ્રમદા એટલે પત્ની, એની પાછળ પડે. યાદ બાપજી કહે ફરી ફરી નહીં આવે આ મનુષ્ય દેહ, મનખા આ દેહ હરી. આ મનુષ્ય દેહ અતિશય અમૂલ્ય છે, ફરી ફરી નહીં આવે. ઉપર કેવા સુંદર રસિયા, માએ હળહળ ઝેર, ઇન્દ્ર વર્ણના ફલ સમજાણો, વિષય વિખારની પેર. આ વિષયો કેવા છે, ઝેરી સાપ જેવા છે. વિષય વિખારી પેર, વિખારની પેર. વિખાર એટલે સાપના જેવા છે વિષયો. ઉપર સાપ છે ને બહારથી કેટલો મસ્ત લાગે, લીસી ચામડી હોય એની, ચળકતી હોય. ખરેખર જો ઝેરી ના હોય તો એને પંપાળવાનું મન થાય, એટલા લીસા હોય. પણ બહારથી ઉંદર ઉપર કેવા સુંદર રસિયા, પણ માએ હળહળ ઝેર, પણ અંદર તો ઝેર ભર્યું હોય છે. નજીક જાઓ તો મરી જવાય.
અને એ કેવું વિષયો પણ આવા બહારથી મજા લાવે. હોટલમાં ફર્સ્ટ ક્લાસ ડાઇનિંગ ટેબલ હોય, એસી ચાલુ હોય, પેલો ટેબલ પર આવીને આપી જાય, શું જોઈએ શું જોઈએ, પૂરું થતાં પહેલાં પૂછવા આવતો હોય. કોને મજા ના આવે? પ્રિય પણ ઉપરથી સુંદર લાગે પણ અંદરથી છેવટે રડાવે. એવું વ્યસન થઈ જાય ને પછી એના વગર ભાવે જ નહીં બીજું ઘરનું. તો પછીથી ઇન્દ્રવર્ણના ફળ જેવા હોય ને એ બહારથી સરસ લાગે પણ ઝેરી હોય, ખવાય નહીં. મણી જોઈને મોયો અને પડ્યા તે તો મોતને દરી. મણી જોઈને મોયા એ પછી મોતના મુખમાં પડે. સ્વાત્મામાં રમતા સુર કહેવાય. જે આત્મતત્વનું ચિંતન કરે, આત્માની ઉપાસના કરે એ બધા દેવ કહેવાય. અને ઇન્દ્રિયોની જે ઉપાસના કરે અસુર રાક્ષસ કહેવાય. 4 દિવસ રાજ કરે અને આખરે ત્રાસ પામે. જે સંસારની પાછળ દોડે એટલે થોડું સુખ ભોગવે પછી આખરે ત્રાસ પામે. માટે કહે છે એ શાણા શું કરવા ભૂલ કરો છો? હજુ ચેતી જાઓ, પાછું વળીને જુઓ. ખબર છે કે તમે ક્યાંથી આવ્યા? આનો જવાબ કોઈની પાસે નથી. અને ક્યાં જવાના એ ખબર નથી. તમે જે રસ્તે જીવો છો એ રસ્તો ક્યાં જાય છે તે ખબર છે? આંખ છતાં બધા આંધળા થાય છે અને આખરે રડશો. વેળા છતાં ચેતો. અને વારંવાર તમને એકની એક વાત કહું છું કે વિષયોને સંસારને છોડો અને ભગવાનની પાછળ દોડો. ભગવાન એ પ્રિય છે, સંસાર એ શ્રેય છે. અને ભગવાનના માર્ગે આગળ વધવું હોય તો શું કરવાનું છે? યમ નિયમોનું બખ્તર પહેરો. યમ એટલે શારીરિક સંયમ, નિયમ એટલે માનસિક સંયમ. એનું બખ્તર પહેરો. શારીરિક સંયમ ને માનસિક સંયમનું. ધર્મ ધનુષને હાથમાં લો એટલે ધર્મનું પાલન કરો. સોહમ બાણે લક્ષને વીંધો. લક્ષ પરમાત્મા છે એને સોહમથી વીંધો એટલે સહ અહમનો જપ કરો. એ ભગવાનને હું એક છે એનું ચિંતન કરો તો તમને બ્રહ્માનંદમાં મસ્ત થઈને ડોલવાનો ચાન્સ મળશે. અને અસંગના શસ્ત્રે સંસાર મરી જાય. એટલે સંસાર સંગથી જ સંસાર છે. જંગલમાં એકલો બેઠો એને સંસાર કયો? કશું જ નહીં. અસંગ શસ્ત્રેના દ્રઢ ન ચિત્વા. અસંગરૂપી, અસંગ એ બહુ મોટું શસ્ત્ર છે. કોઈનો સંગ નહીં રાખવો એટલે વિષયોનો પણ સંગ નહીં, વ્યક્તિનો પણ સંગ નહીં, કશાનો નહીં. તો સંસાર એના માટે મરી જાય. સંસારનો જન્મ મરણનો પ્રવાહ એના માટે પૂરો થાય. આ જે ઢાળ છે ને તે આપણે પારાયણમાં આવી કે ભર્યું રે જગ બધું ઊંધું જુએ જે રાગમાં ગાઈએ છીએ ને એ રાગમાં છે ચલતી. એમાં સાખી વચ્ચે અટકવાનું નહીં. સાખી વખતે એ આ રાગ છે. આ શીખી લેજો, બહુ મજાનો રાગ છે આ. શ્રેયથી સુખ અક્ષય મળતા, પ્રિયથી દુઃખ અનેક. એટલે જે એમાં કલ્યાણ છે એમાં અક્ષય સુખ પછીથી મળશે શ્રેયમાં. અને પ્રિયમાં અંતકાળે દુઃખ સિવાય કશું જ હાથમાં નહીં આવે. અનિધિ કાં કોટે ધરી. હા હા, આ તો જે કોટ પણ કોટે, કોટે એટલે ગળે, કોટે છે. હા, તો અહીંયા નીતિ નેવે મૂકી રે અનિતિ કાં કોટે ધરી. કોટે ધરી, કોટે એટલે કંઠે, ડોકમાં. એટલે અનિતિને વાલી કરી અને નીતિને ઘરની બહાર મૂકી આવ્યા એવું. નીતિને વે મૂકી રે અનિતિ કા કોટે ધરી. નીતિને વે મૂકી રે અનિતિ કા કોટે ધરી. પદમણી મેલી રે ગુણ કાતે સીધવરી. પદમણી મેલી રે ગુણ કાતે સીધવરી. શ્રેય પ્રેય બે એક ન માનો શ્રુતિએ કયો વિવેક. શ્રેય પ્રેય બે એક ન માનો શ્રુતિએ કયો વિવેક. શ્રેયથી સુખ અક્ષય મળતા પ્રેમથી દુઃખ અનેક. શ્રેયથી સુખ અક્ષય મળતા પ્રેયથી દુઃખ અનેક. ઉલુકને ભાવે રે દિવસથી રાત્રિ ભલી. ઉલુકને ભાવે રે દિવસથી રાત્રિ ભલી. મિષ્ટમેવા પણ ખરને નકામા વિષ્ટા જોઈ દોડે. મિષ્ટમેવા પણ ખરને નકામા વિષ્ટા જોઈ દોડે. પામર નર પરમેશ્વર મૂકી પ્રમદાને પૂજે તે. પામર નર પરમેશ્વર મૂકી પ્રમદાને પૂજે ને. ફરી ફરી નાવે રે મન
ફરી ફરી નાવે રે મન ખા દેહ હરી. ઉપર કેવા સુંદર રસિયામાં એ હળહળ ઝેર. ઉપર કેવા સુંદર રસિયા માહે હળહળ ઝેર. ઇન્દ્રવર્ણના ફૂલ સમજાણો વિષય વિકારની પેર. ઇન્દ્રવર્ણના ફલ સમજાણો વિષય વિખારની પેર. માણી જોઈ મોયો રે પડ્યા તે તો મોત ધરી. માણી જોઈએ મોયો રે પડ્યો તે તો મોત જરી. સ્વાત્મમાં રમતા સુર કહેવાય અસુર ઇન્દ્રિય દાસ. સ્વાત્મમાં રમતા સુર કહેવાય અસુર ઇન્દ્રિય દાસ. 4 દિવસ રાજ કરીને આખર પામે ત્રાસ. 4 દિવસ ત્રાસ. સાણા કેમ ભૂલો રે પાછું વળી જુઓ જરી. શાણા કેમ ભૂલો રે પાછું વળી જુઓ જરી. ત્યાંથી આવ્યા તે કેત જવાના માર્ગ જાય છે ક્યાંય. ક્યાંથી આયા ને કેથી જવાના માર્ગ જાય છે ક્યાંય. આંખ છતાં આંધળા થાઓ આખર રડશો આય. આંખ છતાં આંધળા થાઓ અખર રડશો હાય. વેળા છતે છે તો રે કહું છું પરી પરી. વેળા છતે છે તો રે કહું છું હું ફરી ફરી. યમની યમનું ભક્તર પહેરી ધર્મ ધનુષ સુહસ્ત. યમની યમનો બખ્તર પહેરી ધર્મ ધનુષ સુહસ્ત. સોહમ બાણે લક્ષ્ય વિંદતા રંગ બ્રહ્માનંદ મસ્ત. સોહમ બાણે લક્ષ્ય વિંદતા રંગ બ્રહ્માનંદ મસ્ત. અસંગ ને શસ્ત્રે રે સંસ્કૃતિ જાય મરી. અસંગ ને શાસ્ત્રે રે સંસ્કૃતિ જાય મરી. નીતિ ને વે મૂકી રે અનીતિ કાકોટે ધરી. નીતિને વે મૂકી રે અનિતિ કાકોટે ધરી. પદમણી મેલી રે ગુણ કાતે સીધવરી. પદમણી મેલી રે ગુણ કથે સીધવરી. મૂકી રે અનિતિ કાકોટે ધરી. નીતિને વે મૂકી રે અનિતિ કાકોટે ધરી. અવધૂત અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.